રિંકુ હમ કોણ શું કહેવાય વટોણા કહેવાય તને વટોણા જ કહેવાય કે અને તું પેલા દિવસ તો આલુ મટર બનાવીશ તું એ શું કહેવાય અરે વટોણા જ કહેવાય તો મટર કે દીધી અરે એ તો હિન્દીમાં કહેવાય પણ આપણે ગુજરાતી બોલીએ છે તો ગુજરાતીમાં કહેવાય કે બટાકાના વટોણા બનાવ્યા છે અને વટાણા કહેવાય વટાણા બરાબર આવું હતું તો મેં કીધું આ હું મટર નાખે છે એમ નાખે છે અને એમ કીધું કે વટોણા છે તો ખબર પડે હા એટલે મેં એમ કીધું આલુ મટર બનાવે એટલે તમને ગોથે ચડાય એમ કે હા તો હું એ બધું સાઈડમાં કાઢી દીધા દોણા કીધું આ છે ને મટર છે હું નાખ્યું છું અંદર ઓરે પાગલ છે તમે નતું ખાતું ટિફિનમાં શાકભાજી આપી તું એ ના તું કે આલુ મટર બનાવ્યા છે આલુ મટર મૂકી દે આ શું આવે મેં તો પહેલી વાર ખાધું આલુ મટર અરે વટોણા બનાવ્યા હતા હું તમે આલુ એટલે તો ખબર હતી પણ વટોણાનું મટર કેવાય એ ખબર નથી અને વટોણાનું મટરનું ખબર નહીં પડતી એમાં શું કરવાનું બોલા અને પાછળ લગ્ન કરવો છો એને બોલી કોઈ ના તમારા ગાતી કોણ વાત કરો છો તમારા ગાતી તો બહેસ કરવા મારતી જ દહી બાપા તમે વટોણા કહેવાના મટર બટર ના કહેવાનું સારું નહીં કહું બસ જે સબ્જીનું જે નામ આવતું એ જ બોલવાનું સારું હવે નહીં આપણે બોલું ગુજરાતીમાં બોલે ગુજરાતીમાં જ બોલવાનું હા હા મને થોડી બકા. ખબર હોય કે હિન્દીમાં મટર કહેવાય ઓકે બરાબર હવે આજે ખબર પડી ગઈ કે આને શું કહેવાય વટોણા વટાણા અને હિન્દીમાં મટર કહું કે તો સમજી લેવાનું તમારે કે વટાણાનું હિન્દી શાક. હિન્દી બોલવાનું નહીં વટોણા જ બોલવાના હિન્દીમાં મને ખબર ના પડે સારું બકા શાક હિન્દીમાં બોલવાની ખબર પડે શાકભાજી નામ થોડું ખબર હોય મને સારું હિન્દી કઈ ના હેડજો તમારા ગાતે બેસ કરવાની ના હવે